સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. પણ તેમ છતાં જગત ચાલતું રહે એટલા માટે ઠાકોરજી કળ એવી ચડાવી મૂકી. ને તો તમે વિચાર તો કરો, જેને ખોળામાં બેસાડીને તમે હેત કરતા હો, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરતા હો, જે દીકરાને સુખી કરવા માટે તમે કાળા કરો, ધોળા કરો, લાલ કરો, પીળા કરો, ન કરવા ના કરો, એ છોકરો એક દાડો બાપને હળગાવી દે. અમારી બાજુ સિસ્ટમ એવી છે. સાચું કહું, બાપાને છોકરો હળગાવી દે. તમને ખબર છે નરસિંહભાઈ? તમને ખબર છે રવિબાપા? તમને ખબર છે અમારા સૌરાષ્ટ્રમાં બાપાને હગો છોકરો દિવાળી મૂકે? બોલો તો મના હે? આ પડશે. કેટલી અદ્ભુત આ સૃષ્ટિ ઠાકોરજી રચી છે. સ્વાર્થના સંબંધથી આ હાકળો બધી સ્વાર્થની જ જોડાયેલી છે. પણ તેમ છતાંય ભૂલતા નહીં, સ્વાર્થથી દુનિયાની અંદર રહીને પણ તમને જીવન જો જીવતા આવડે તો તમે પરમાર્થી જીવન જીવીને બાપ પરમેશ્વરને રીઝવી શકો, પ્રભુને રીઝવી શકો છો. જીવન એવા જીવજો, પરમાર્થ પોતાના હાથે કરતા રહેજો, પરમાત્મા રીઝવતા રહેજો, પ્રભુ રાજી થયો દિવ્ય જીવન જીવતા રહેજો. એવું જો તમે જીવી શકશો ને તો જીવવાનો મરવાનો બેનો આનંદ તમે માણી શકશો. દુનિયા ભલે સ્વાર્થમાં જેમ રાજતું એમ રાજ છે, ભૂલતા નહીં આપણી સહજ પ્રકૃતિ છે. આપણી સાથે વ્યવહાર સારો કરીને સાથે આપણે સારો વ્યવહાર કરીએ, પણ બાપ આપણી સાથે નબળો વ્યવહાર કરે એની સાથે પણ સારો વ્યવહાર કરવાની આદત પડે, એની સાથે પણ સારો વ્યવહાર કરવાની આદત પડશે. દુનિયા મારી સાથે ગમે તે વ્યવહાર કરે પણ હું તો એની સાથે સારો જ વ્યવહાર કરું. એક સરસ પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. ભક્તો જગજીતચંદ્ર બહુ જ, જેને વનસ્પતિની અંદર પણ જીવ છે એવું સાબિત કરી દીધું, દુનિયામાં જે કાર્ય જેને કરી દીધું, એના પિતા છે ભગવાન ચંદ્ર બહુ જ બહુ મોટા જજ હતા. એકવાર એક કેદીને 1 વર્ષની સજા આપી. સજા પૂરી થયો પણ પેલો કેદી ખાર ખાઈ ગયેલો. જેલમાં નીકળ્યો સીધો જ ભગવાન ચંદ્રજીને ઘેર જઈને દિવાળ મૂકી, ઘર હળગાવી દીધું. ભગવાન ચંદ્રજીને ખબર પડી ગઈ, પેલા કેદીએ જ મારું ઘર હળગાવ્યું છે. અને ઈ કેદીનો કેસ પાછો ભગવાન ચંદ્રજીની જ કોર્ટમાં આવ્યો. કેવા મહાપુરુષા ધરતી પર આવતા હશે. કેદી તો થરથર કાંપી ગયો. આવી જ બન્યા પડી. જેનું ઘર સળગાયું ઈ જજ પછી મૂકે. પણ ભગવાન ચંદ્રજી કીધું આના પર મિથ્યા આરોપ નાખવામાં આવેલો છે, આને ઘર સળગાયું નથી, આને હું નિર્દોષ છોડી દઉં છું. શું માનવતા છે! નિર્દોષ તો છોડ્યા, પણ ભગવાન ચંદ્રજી 2-4 દાડા પછી એને ઘેરે ગયા અને એમ કે 1 વર્ષ સુધી તું જેલમાં રહ્યો, જેને કારણે તું ધંધો શું કરીશ, તું મારી ઘેરે આવી જા, હું તને કામ આપીશ. અને આટલા શબ્દો સાંભળતા પેલો કેદી 2 મોઢે રડી પડ્યો, 2 મોઢે રડી પડ્યો. મને માફ કરો, મને માફ કરો, મેં તમારું ઘર સળગાવી દીધું, તમને ખબર હતી તેમ છતાં મને નિર્દોષ છોડ્યો અને સામેથી મને કામ આપવા માટે તૈયાર થયા. મારા માટે તમે જ ભગવાન છો, મારા માટે તમે જ ભગવાન છો. હું પ્રતિજ્ઞાબદ્ધ બનું આજ પછી જિંદગીમાં ક્યારે પણ ખોટું કામ નહીં કરું, જિંદગીમાં કોઈ ખોટી કામ નહીં કરું. તો જીવનની અંદર માણસ એમ માને એને મારું ખરાબ કર્યું, હું ખરાબ કરું જ. એ સામાન્ય માણસની વિચારધારા છે. ખરાબ કરનારું પણ સારું કરવાની ભાવના જ્યારે પ્રગટશે ને ત્યારે પથ્થર દિલ પણ પીગળી જશે, પથ્થર દિલ પણ પીગળી જશે. પથ્થર દિલને પીગાળવાની તાકાત છે. અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને ત્યાં એના જ માણસે ચોરી કરી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બહાર ગયા હતા, ઘરના સદસ્યો પકડી પોલીસને હવાલે માણસને કરી દીધો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યારે ઘેરે આવે ત્યારે ખબર પડે આપણો પેલો માણસ છે એને ચોરી કરી છે. ક્યાં છે? પોલીસ ચોકી એને રજૂ કરી દીધો છે. સોરી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોલીસ ચોકી મેં રજૂ કરી દીધો છે. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણીનો પ્રસંગ છે. એને પોલીસને આગળ રજૂ કરી દીધો છે. પ્રભાશંકર પટણી પોલીસ ચોકી નો ગયા, સીધા એ ચોરની ઘેરે ગયા. જેને ચોરી કરી હતી પોતાનો માણસ એની ઘેરે ગયા, બિલકુલ સાદા વેશમાં.
ઘેરે જઈને પૂછ્યું ફલાણો ભાઈ ઘેરે છે, અને ઘરવાળીના મુખમાં શબ્દ નીકળ્યા નથી ઘેરે. તો ક્યાં ગયા છે? એ તો નોકરી ગયા છે. ઘરનો વ્યવહાર કેમ ચાલે છે? નારી રડી પડી છે. ઘરનો વ્યવહાર શું તમને કહું કેમ ચાલે? ઘરમાં એક રૂપિયો નથી. છોકરાની સ્કૂલની ફીના રૂપિયા ઘરમાં નથી. મારા સાસુ સસરા બે બીમાર થયા છે. આજ તમે કહીને મોકલ્યા છે તમે ઘેર રૂપિયા લઈને આવજો, નતા અહીં તમે આવશો તો કરવા નહીં દઉં. બોલતા બોલતા નારી રડી પડી. પ્રભાશંકર પટણીની આંખ પણ ભીની થઈ ગઈ. સીધા પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કીધું આ મારા માણસને છૂટો કરી દે, પણ નામદાર એના પર ચોરીનો આરોપ છે. પ્રભાશંકર પટણીના મુખમાંથી શબ્દ નીકળ્યા, મારો માણસ જિંદગીમાં કોઈ દી ચોરી કરે જ નહીં. એને પાછો લઈ આવ્યા અને પોતાની તિજોરીની ચાવી એના હાથમાં પકડાવી. લે આ તિજોરીની ચાવી તારે આ તિજોરી સંભાળવાની છે. આટલા શબ્દ સાંભળતા પેલો પોકે પોકે રડી પડ્યો, મને માફ કરો, મને માફ કરો, હું ચોરીનો કરનારો છું, મેં ચોરી કરી છે. પણ પ્રભાશંકર પટેલ બહુ સરસ બોલ્યા, તે ચોરી કરી નથી, મેં તને ચોરી કરવા માટે મજબૂર બનાવ્યો છે. તું મારી ત્યાં નોકરી કરતો હતો, પરંતુ મેં કોઈ દાડો પૂછ્યું નહીં તારા ઘરની શું હાલ હવાલ છે, જેને કારણે તારે ચોરી કરવી પડી. તારા જો એટલા તેજુરમાંથી રૂપિયા લઈ જાજે. અને એ વખતે માણસના મોઢામાં શબ્દ નીકળ્યા, નામદાર આજ પછી જિંદગીમાં એક પાય હું ખોટી નહીં કરું બાપ, ખોટી નહીં કરું. ક્યારેક ક્યારેક માણસની મજબૂરી માણસને ખોટે માર્ગે લઈ જતી હોય છે. આ સ્વાર્થની દુનિયામાં પણ તમે જો પરમાર્થી જીવન જીવશો ને તો બાપ પરમાત્મા રીજી જશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।